આપણે રાજુભાઈ ધ્રુવ પર આક્ષેપ નથી કરતા. રાજુભાઈ ધ્રુવને BS9 ટીવીના માધ્યમથી હું સર્ટિફિકેટ આપું છું કે નિષ્ઠાવાન માણસ છે, પરંતુ એની નિષ્ઠાને કોઈક દબાવી રહ્યું છે. ત્યારે આપણે રામનાથ મહાદેવના મંદિરને, કોરિડોરને અને જે રિવરફ્રન્ટ છે એની અંદર ભ્રષ્ટાચાર જોઈ રહ્યા છીએ. જે તે સમયે અનેકવાર રજૂઆત કરવા છતાં આજે રામનાથ મહાદેવ શ્રાવણ માસ, પવિત્ર માસ હોય, એ આપણે વાહે ગંગોત્રી જોઈ રહ્યા છીએ. નદી જે આજી માતા કહેવાય રાજકોટની, એ માતા જે આપણે જગતજનની કહી શકીએ, જેને માનું નામ બિરુદ આપ્યું છે. નદીની અંદર આજે જે કારખાનાના કેમિકલ યુક્ત પાણી ભળી રહ્યા છે. તમે ગેમ ઝોન બનાવી શકો, તમે વોર્ડની અંદર કોઈ પણ કામ કરાવી શકો, તો 14 કરોડ રૂપિયાની માત્ર રકમ હતી. તમે એમાં 4 વાર ડિઝાઇન કરાવી, ઓનથી તમે આનો કોન્ટ્રાક્ટ આપો, તો કોના ઈશારે આ કામ ચાલી રહ્યું છે? જે લોકોને કામ કરવું હતું એ લોકોએ ઉદ્ઘાટન કર્યા. રાજુભાઈ ધ્રુવ જેવા વ્યક્તિને અચાનક પદ ઉપર ઉતાર્યા, એ તો મારો રામ જાણે, દ્વારકાધીશ જાણે, રામનાથ દાદા જાણે કે શું કામ ઉતાર્યા. પરંતુ રાજુભાઈ ધ્રુવે જે અહીંયા ગ્રાન્ટ ફાડી હતી, એ ગ્રાન્ટની માતબર રકમ 14 કરોડ રૂપિયાનું કામ અહીં દેખાતું નથી. માત્ર ને માત્ર 1-2 કરોડ રૂપિયાનું કામ કરી રામનાથ મહાદેવ જેવા જગતના આરાધ્ય દેવને છેતરી રહેલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આજે ડિબેટથી પણ ભાગી રહ્યા છે. ડિબેટમાં આવવાનો પણ એની પાસે સમય નથી કે જો અહીંયા આવશે તો રાજકોટની ભાવિક જનતા અહીંયા એનો જવાબ લેવા માટે બેઠી છે.